તો હેલો ફેમિલી, કેમ છો? તો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ બધા હાર્દિક સ્વાગત છે. તો ડાયરેક્ટ આવી ગયા છે વાડીમાં, કેમ કે આજ પાછો વાર આવી ગયો છે આપણા ભાઈનો પાણી વાળવાનો. જો તમે કહું જો કેવડા મોટા થઈ ગયા છે ખબર. અને શું કહેવાય, ડુંડિયું લગભગ કહેતા છે. જો ડુંડિયું હોત ને આવવા મળ્યું છે આમ બધી હોવારે લાગે છે ને, ડુંડિયું આવવા મળ્યું છે. ઓલ્યા ગામ રહ્યા ને એ તો હજી પાળા ટકાઈ થયા, એટલે આજ પાછા આવી જાય છે આપણે અને આપણી વાડીમાં પાણી વાળવા. કેમ કે આજ પાછો વારો સડી ગયો છે પાણી વાળવાનો. કેમ કે જે તો હને અને જે ઘણા પાણી પાવાના બાકી છે, 2-3 તો હશે જ. ત્યારે આ લગભગ અને તૈયાર થાય ત્યારે આપણે ખાઈ એવા થાય. તો હને તો પેલા હે નાકું પહોંચી ગયો ને, તો પેલા હે નાકું વાળી લેવી, પછી એને પાછા હાલો પાછા આગળ મળ્યું. મિત્રો ફાઇનલી આપણે નાકું વાળી વળ્યું ને આપણે પહોંચી જાય ઠેઠ અડધા શેડેથી. આ બાજુ આ બાજુ હે, આ બાજુ તો ઓલ ક્યાં સુધી નાકું વાળવાનું, એટલે ખાને ઊભું રહેવું પડે. કેમ કે પાણી પોગે ને એટલે નાકું વાળવાનું હોય. એટલે એને નક્કર હે ને ફૂટીને જો આમ ઓલક્યા જાય ને એમ ઘોડે. જો તમને બતાવું, ફૂટીને હે ને ઓલક્યાની સાઈડ વી જાય. એ પાવાનું હોય પણ એમાં ને જે વારે, કેમ કે હે ને એમાં જે હે ખાતર નાખવાનું હોય ને, એટલે જો આમાં સામે ફૂટી ગયું તો હને એ જાય ઓલક્યા પર બારું. એ જે નાનકા ઘઉં ચાય અને આને શું કહેવાય ખબર? મને ને ખબર હું હે તો આપણે હે ને હવે ને આગળ આવેલા જઈએ. કેમ કે કેટલાક પાણી પહોંચ્યું એ જોયું અને થોડીક વાર નાખું. જો આ પાણી પહોંચી ગયું દેખાય. તો હવે ને આપણે ફટાફટ જઈને નાકું વાળવાનું. તો પેલા નાકું વાળી લેવી, પછી હે ને ઘોડી પા ઓલા કોઈ ફૂટીને જાય પાછું એમ. બાકી બીજું તો કઈ વાંધો નહીં, કારણ કે એમાં પાવાનું છે પણ એમાં ખાતર નાખીને પાવાનું. એટલે હે ને તો પેલા નાકું વાળી લેવી. હાલો મિત્રો ફાઇનલી આપણે હે ને ઘઉં પાઈ દીધા હે ને, હવે પાછા આવી ગયા આપણે બીજી વાડીમાં. કેમ કે ના કણે હે ને તુંય પાવાની હતી, તો જો એમાં હવે પાણી શરૂ કરી દીધું છે. અને આ જે પાવાની ઓલકીની સાઈડે જે પાવાની, એમ જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી પાવાની. ઓલક્યા તો શેષ કાળું દેખાય, કેમ કે આમાં સૂરજ આવે છે ને એટલે બરાબર હે ને સિંગું થઈ નથી. જો કેટલા દાણા વાળી જો 1 2 3 4 5 6 7 દાણા વાળી છે. એટલે 7 દાણા વાળી સિંગું છે જે બરાબર દાણા થયા નથી. કેમ કે એકાદી પણ પાવી ને એટલે એને દાણા સડી જાય થોડા. અને થોડુંક ખાતર પાવાનું, તો એને યાર પાઈ દેવાનું. પેલા આપણે ખાવાની ચીજ ખાવાની પેલા આપણે ખાવાનું શરૂ કરી દેવાનું. તમારે ખાવી તો મોકલાવું 2-5 કિલો. તો હાલો હાલે પેલા નાકું પહોંચી ગયું ને તો નાકું વાળી લેવી. વળી પાછું ક્યાંય જાય તો પેલા નાકું વાળી લેવાનું. તો ફાઇનલ મિત્રો આપણે ને હવે તુર પાઈ દીધી છે ને, હવે વારો હે આપણા ઘઉં પાવાનો. ઘઉં પાવાના પેલા હે ને આ જરીક ને ગુંદી નાખવાની છે. તો આથી ઠેઠવા સુધી નાખવાની. તો બધામાં ને પેલા ખાતર નાખવાનું. એટલે ખાતર તો ગુંદી એટલે જી કયો એ ખાતર કે ગુંદી, આપણા માટે ખાતર પણ આ ઘઉં માટે હે ને ગુંદી. પછી હે ને આ બધા પાણી પાવાનું છે. પેલા હે ને આ ગુંદી નાખી દેવી થોડી, પછી હે ને પાછું પાણી વાળવાનું શરૂ કરવાનું. એટલે એ જતો જો સાંધો કાઢવાનું બાકી છે. તો હે ને પેલા આપણે હે ને ખાતર નાખી દઈએ, પછી હે ને પાછા પાવાનું શરૂ કરશું. તો પેલા ફટાફટ ખાતર નાખી દેવી, પછી પાછા મળવી. હાલો મિત્રો ફાઇનલી આપણે હે ને ગુંદી નાખી અને ગુંદી એટલે ખાતર નાખીને એટલે હે ને પાણી ચાલુ કરી દીધું છે. તો જો પાણી આવવાનું શરૂ થઈ ગયું આ બાજુથી. જેને આ બધું બાકી છે ઠેઠ અમે કણે લગા. તો છે ને પાવાનું પેલા ખાતર નાખી દીધું. હવે પાણી પાસ થોડું આવે છે, કેમ કે પ્રવાહ ને બહુ લાંબો થઈ જાય એટલા માટે હે ને પાણી થોડું આવે. તો જરી બહુ જાજુ આવતું નથી ખાસ એટલું. તો હે ને હવે પાછો નાકા ટેસવાનો વારો આવી ગયો. તો હે ને હવે મળ્યું ટેસવા, બીજું તો શું હોય ના નહીં. તો અડધી ઠેલી હતી ને અડધી ઠેલી નાખી દીધી. પાછો વારો આવી ગયો નાકા ટેસવાનો. તો અત્યારે લગભગ
શારક વાગ્યા છે તો એ જે પી નથી રહ્યું હવારનું પાણી વાળું તો એ જે પી નથી રહ્યું બહુ સ્લો 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 પાણી આવે છે લાંબો બલો થઈ જાય બહુ એમાં અને થોડીક વાર લાગે વકંધારું થઈ રહે પી રહે ને તો સારું છે મને એમ છે નકર હને એટલે ટાઈટનું પાછું આવવું પડશે વાળવા કેમ કે મારે જવું પડે ને બીજા એમ તો કોઈ આવે એમ છે નહીં એટલે હને મારે આવવું પડે એમ છે તો હને પેલા ફટાફટ આપણે એને પાઈ દેવી પાણી પછી પાછા મળી ગયેલા તો ફાઇનલ મિત્રો આપણે હે ને હવે આખો દી પાણી વળી વળી વળીને હવે એને શેલો ફેરવી જોઈએ આવડો આ શેલો ફેરવી જોઈએ અને પાણી વાળતા વાળતા હાંજ પડવા આવી તો બી હાથમાં તૈયારી થઈ ગઈ ને હને અત્યારે ઠેઠ પાણી ઠેઠ વળાઈ રહ્યું હવે હને એક કેરો બાકી છે કેરો પાણી પછી વળી પાછું જવાનું વાડીમાં કેમ કે આપણી મોટર ત્યાં છે એટલે હને બંધ કરવા ના જવું પડશે અને આ જો આ બાજુ પાઈ દીધું આ બાજુ પાઈ દીધું આ એક વસાળે બે કેરીઓ રહી ગઈ તો એને હવે હને પાઈ દેવી પછી હને મોટર બંધ કરવા આવી હતી વાડીમાં એટલે બધું પી ગયું આજ પછી કાલ ખબર નહીં હવે હું પાવાનું નહીં એમ કાલની હવે કાલ ખબર હવે તો મિત્રો ફાઇનલ ને હવે હને કેરો તો નહીં પાઈ દીધો અને હવે હને પાવડો મેકીને હને હવે ડોલ લઈ લીધી કેમ કે હને આપણે આ ડોલે હને ઘઉંને હને ગુંદી નાખી હતી એટલે હને એને ઘેર લઈ જવાની ટાકડે જ લાઈટ હોય ગઈ એક કેરો બાકી રહી ગયો તો લાઈટ હોય ગઈ જો દી હાથોમાં તૈયારી થઈ ગઈ સરીકમ થયો તો એ પણ હમણાં હાથમાં જાહે ટાઈટ થોડીક તો થોડી એમ દેખાય છે જે તો બહુ છે ને એટલે જ્યાં થોડુંક અંધારું થાય પછી ટાઈટ હોય તો હે ને જવાનું હોય ડાયરેક્ટ સીધું વાડીમાં કેમ કે મોટર ઓટા ઉપર મેકેલી હે ને તે ઓટામાં કાઢવી પડશે ને ગોળી પાસે ડીમ લાઈટ આવી જાય ને તો કેવર આવશે ને તો હને પેલા ફટાફટ પડી ગયું વાડીમાં તો વાડીમાં જઈ પાછા હને મળવી હાલો તો ફાઇનલ મિત્રો આપણે કેટલા બધા પગલાં લઈને હને ડાયરેક્ટ મોટરના દર્શન કરી લીધા એકચ્યુઅલી આ ઓટોમાં છે ને કાઢવાની જરીક જોઈ જો તો એ બંધ થઈ ગઈ પાણી હે ને બહુ ઊંડું વહી ગયું એટલે ઘણું ઊંડું વહી ગયું તો મોટર બંધ કરવાળી છે વિડીયોને અહીંયા જ એન્ડ આપી દઉં જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો કાલ મળીએ એક નવા વિડીયોમાં તો તબ તક કે લીએ બાય બાય ને જય માતાજી